નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 12 સુભાષિત સપ્તકમના સ્વાધ્યાય અને અનુવાદનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો સર્વપ્રથમ આપણે જોઈએ અનુવાદ. અહીં પહેલા શ્લોકનું અનુવાદ જોઈએ. ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવું. આ 5 ધીમે ધીમે થાય છે. ત્યાર પછી બીજા શ્લોકનું અનુવાદ જોઈએ. સારું ચરિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ ચોર ચોરી ન કરી શકે. તેથી આ 5 બાબતો અવિનાશી ખજાનો છે. ત્યાર પછી ત્રીજા શ્લોકનું આપણે અનુવાદ જોઈએ. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. ત્યાર પછી ચોથા શ્લોકનું અનુવાદ જોઈએ. મેઘ સમાન જળ નથી, આત્મ સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી. ત્યાર પછી આગળના શ્લોકનું ભાષાંતર. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સચરિત્રતા જે આ બંધુ કરે છે તે જ વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી. ત્યાર પછી જોઈએ આગળ. મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે. ત્યાર પછી જોઈએ આગળ. આ સુપુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીપક છે. તે સત્યત્ર રૂપી દીવો પાત્રને ગરમ કરતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહને ખતમ કરતો નથી, દ્રવ્યનો નાશ થતાં ચલિત થતો નથી અને ગુણોને ક્ષીણ કરતો નથી. ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1. વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. પહેલું, પુંસામ શ્રેયાસી કા? તો જવાબ આવશે વિકલ્પ ખ, સંહતિ. બીજો સવાલ, ન હોક પક્ષો ખાલી જગ્યા પ્રયાતિ. તો જવાબ આવશે વિકલ્પ ગ, વિહગ. ત્રીજું, મેઘ સમમમ કિમ ન અસ્તિ. તો જવાબ આવશે વિકલ્પ ક, તોયમ. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ. કુલ સમગ્નિ કહ દીપ. તો જવાબ આવશે વિકલ્પ ક, સત્પુત્ર. ત્યાર પછી પાંચમો સવાલ. કેશામ નરાણામ કૃતે કિમપી અસાધ્યમ નાસ્તિ. તો જવાબ આવશે વિકલ્પ ગ, સોત્સાહા નામ. ત્યાર પછી જોઈએ છઠ્ઠું. વિહગ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ. તો જવાબ આવશે વિકલ્પ ગ, ખગ. સાતમું, આ પાઠમાં પાણી માટે કયો શબ્દ વપરાયો છે? તો જવાબ આવશે વિકલ્પ ક, તોયમ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. અદ્યો લિખિતાના પ્રશ્નનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. પહેલો સવાલ. કાની પંચ શનેઃ ભવંતી? ઉત્તર. પંથાઃ, કંથા, પર્વતલંઘનમ, વિદ્યા, વિત્તમશ્ચ ઇતાની પંચ શનેઃ ભવંતી. બીજો સવાલ. કીદર્શાઃ તુંડલાઃ કદાપી ન પ્રરોહંતી? ઉત્તર. તુષેઃ પરિભષ્ટાઃ તંડુલાઃ કદાપી ન પ્રરોહંતી. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ. ખન્યમાના ભૂમિ કિમ દદાતિ? ઉત્તર. ખન્યમાના ભૂમિ તોયમ દદાતિ. ચોથો સવાલ. પાત્રમ કહ નૈવ તાપયતિ? ઉત્તર. સત પુત્રરૂપ દીપ પાત્રમ નૈવ તાપયતિ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. રેખાતી પદાની આદ્યુત્ય પ્રાણવાક્ય રચયત. તો જવાબ જોઈએ એમાં પહેલો સવાલ. ખન્યમાના ભૂમિ તોયમ દદાતિ. તો જવાબ આવશે ખન્યમાના ભૂમિ કિમ દદાતિ. બીજો સવાલ. સત્પુત્ર દ્રાવ્યા વસના સમયે ચલતાર ધત્તે. તો જવાબ આવશે સત્પુત્ર કદા ચલતાર અસે. ત્રીજું, એક પક્ષો વિહગ ન પ્રયાતિ. જવાબ આવશે એક પક્ષ કહ પ્રયાતિ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. વર્ગ સહિતમ અનુનાસિક પદમ લિખત. પહેલું છે લંઘનમ, તો ક વર્ગ લંઘનમ. બીજું છે પંચ, તો ચ વર્ગ પંચ. ત્યાર પછી ત્રીજું છે બંધુ, તો ત વર્ગ બંધુહુ.
અને ચોથું છે તંડુલહ, તો ટ વર્ગ તંડુલહ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 શ્લોક પૂર્તિ કુરુત. જોઈએ પહેલો શ્લોક. શનેઃ પંધાઃ શનેઃ કંથા શનેઃ પર્વત લવનમ શને વિદ્યા શને વિત્તમ પંચેતાની શનેઃ શનેઃ. બીજું નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુઃ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6. અદ્યો લિખાતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયા લિખત. પહેલો સવાલ. 5 અકાય નિધિ કયા કયા છે? ઉત્તર ચારિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રો તે 5 અક્ષય નિધિ છે. ત્યાર પછી જોઈએ બીજો સવાલ. એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી, એ કથન દ્વારા કવિ શું સમજાવે છે? ઉત્તર પક્ષી ફક્ત એક પાંખથી ઉડી ન શકે, તેને બંને પાંખો જોઈએ. એવી જ રીતે વિદ્વાન થવા માટે વ્યક્તિએ સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ કરવા અને સચરિત્રતા જેવા ગુણો ધારણ કરવા પડે છે. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ. સત્પુત્રને દીપ શા માટે કહ્યો છે? ઉત્તર દીપ અંધકારમાં પ્રકાશ આપે છે. સારો સદ્ગુણી પુત્ર દીવા જેવો છે, તે પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે, પોતાના કુળની કીર્તિ વધારે છે અને કુળને તારે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. ગુર્જર ભાષાયામ અનુવાદમ કૃત્વા અર્થ વિસ્તાર બોધશ્ચ લિખત. શનેઃ પંથા શનેઃ કંથા શનેઃ પર્વત લંઘનમ શને વિદ્યા શને વિત્તમ પંચેતાની શનેઃ શને. જોઈએ અનુવાદ. ધીમે ધીમે માર્ગ કપાય, ધીમે ધીમે ગોદડી બને, ધીમે ધીમે પર્વત ઓળંગાય, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય અને ધીમે ધીમે ધન કમાવાય. આ 5 બાબતો ધીમે ધીમે થાય છે. હવે તેનો આપણે અર્થ વિસ્તાર જોઈએ. પ્રસ્તુત સુભાષિતમાં માર્ગ કાપવાની, ગોદડી સીવવાની, પર્વત ઓળંગવાની, વિદ્યા ગ્રહણ કરવાની, ધન કમાવવાની ક્રિયા, આ 5 ક્રિયાઓ ધીમે ધીમે થાય છે એમ કહ્યું છે. માર્ગ કાપવામાં ઉતાવળ કરવામાં આવે તો અકસ્માત થવાનું જોખમ રહે. ગોદડી બનાવવી હોય ત્યારે પણ ધીરજ રાખવી પડે. પર્વત ઓળંગતી વખતે ખૂબ સાવચેતી રાખવાની હોય છે. વિદ્યા ધીમે ધીમે ગ્રહણ કરાય, ધન ઉતાવળે કમાઈ લેવાતું નથી, માટે આ બાબતો ધીમે ધીમે સિદ્ધ કરવી જોઈએ. ત્યાર પછી જોઈએ તેના ઉપરથી બોધ. ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. આ કહેવત જીવનમાં ઉતારીને માણસે ધીમે ધીમે ધૈર્યપૂર્વક કાર્ય કરવું જોઈએ, તો જ તેને સફળતા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી અહીં આપણને બીજો શ્લોક આપેલો છે. સોત્સાહાનામ નાસત્ય સાધ્યમ નરાણામ માર્ગરબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતી. અનુવાદ. ઉત્સાહી માણસોને માટે કંઈ અસાધ્ય નથી, યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો સફળ થાય છે. જોઈએ અર્થ વિસ્તાર. આ સુભાષિતમાં ઉત્સાહ અને ઉમંગથી કાર્ય કરનારાઓને માટે બધું કાર્ય સહજ સિદ્ધ થાય છે એમ કહેવામાં આવ્યું છે. લાકડું ઘસવામાં આવતા તેમાંથી પણ અગ્નિ પ્રગટે છે અને જમીનને ખોદ્યા કરવાથી એમાંથી જનની પ્રાપ્ત થાય છે. આ દુનિયામાં ઉત્સાહ અને ઉમંગ ધરાવનાર વ્યક્તિ બધું જ મેળવી શકે છે. આળસ અને પ્રમાદમાં રાચતી વ્યક્તિ કશું જ સિદ્ધ કરી શકતી નથી. માટે જ આળસને માણસનો સૌથી મોટો શત્રુ કહ્યો છે. આલસ્યમહી મનુષ્યાણામ શરીરસ્થો મહારીપુઃ. જોઈએ આપણે તેનો બોધ. સફળતા માટે માણસે કોઈ પણ કાર્ય ઉત્સાહ અને ઉમંગથી કરવું જોઈએ. બધા પ્રયત્નો યોગ્ય રીતે આરંભવા જોઈએ, તો જ સફળતા મળે છે. દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક આપણને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. તો આ તેમજ આપ વિષયના બધા જ પાઠના જે વિડીયો છે તેની લિંક તમે તમારા મિત્રો, દોસ્તો, ભાઈબંધો વગેરે સાથે પણ શેર કરજો, જેથી તેઓ પણ આ પાઠનો સારી રીતે અભ્યાસ કરી શકે.